ખેડાના સેવલિયા ચેકપોસ્ટ પરથી વધુ એક વખત ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપાઈ છે. તો જેમાં સેવલિયા નવી ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાંથી હથિયારો મળી આવ્યા છે. ગૌરીપુત્ર ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી 2 દેશી પિસ્તોલ, 1 તમંચો તેમજ 9 જીવતા કારતૂસ સાથે 3 ઇસમો ઝડપાયા છે. આ ત્રણેય ઇસમો પ્રોહિબિશનના ગુનાના રીઢા આરોપીઓ છે, ત્યારે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશથી એક ટ્રાવેલ્સ પ્રાઇવેટ બસ જે છે એ ભાવનગર જઈ રહી હતી અને થાણા અધિકારી અને એમનો સ્ટાફ ચેકિંગમાં હતા. આ દરમિયાન લોકોને ચેકિંગ કરતા 3 શંકાસ્પદ લોકો મળી આવેલા અને એમને વિગતવાર ચેક કરતા ત્રણેય પાસેથી વેપન મળેલા, 2 પાસેથી પિસ્ટોલ અને 1 પાસેથી દેશી તમંચો અને 9 જેટલા કાર્ટ્રિજ મળી આવેલા. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી વિગતે એમની પૂછપરછ કરતા આ જે ત્રણેય આરોપીઓ છે, મજબૂતસિંહ, નરેશભાઈ અને દિલીપભાઈ, ત્રણેયનો ભાવનગર જિલ્લા ખાતે ગુનાહિત ઇતિહાસ છે. ઘણા બધા ગુના દાખલ થયેલા છે.